ये तो खतरनाक भैंसी थी ईद विहाणे है जो मारू एम करे है पाया जवा नहीं दीती जो है डोट मी की दाड़ी आज 10 फेरई है ता रेडियर खूटियो आई गयो जो भाजी जाए हो मोरलान पगी जाए हमो जो भूरी रही है ना बाजो ना ए भाजी से मरी दो हाव मोरलो पासो वळे जा ने हमणा लई लीए पारो मारवा आवे हो पासो आ खतरनाक है थोड़ो प्रियो पासो वळे जा बिली हे मारे जो वळतो ना कायू में हे हे हट જવાનો ને ખાતો કાજ ફૂટ્યો જવાનો ને મોરલો રે મોરલો પાછો અહીં કે રાખ્યો હવે ફૂટિયાને લઈ જઈએ ગાયુંમાં નગર માથાકૂટ કરી જાય એવો હે હામો કંઈ પગવા દે એવો ને હવે રેડિયાને ખૂટિયાને આપણે ફૂલવાડીને આવીએ છીએ જો કંઈક અલગ જ જગ્યામાં આજ તરોપડી બરોપડી સારી છે એમનામ ગાયું સરે હે અને ટાઈમ પાસ કરે હે અને આ આપણે કોઈ ગૌસર નથી છે ખેતર ને 2 વર્ષ પહેલાં જો લીલગરી વાયેલી હતી આમાં આવી કંઈક જો પાણીની કમીને લીધે લીલગરી કંઈ ઉગી નથી એરી ને બાવળ વધી જાય એના હિસાબે ખાસ કરીને જો કેટલા બાવળ થઈ ગયા આ બાવળ કાઢવામાં ન થાય એના લીધે પછી લીલગરીયું દબાઈ જાય બાવળ જો કે એક ખામટા ઉગી જાય જો કોક છોડવા હે ચીક લીલગરીના આ ટાઈપનું હોય ખાર જેવી જમીન એટલે બરાબર લીલગરી ચેક જ ઉગી છે ને પછી લીલગરી એટલી ઉગી નથી જો અહીં કશું નથી ને ખડે ચેક જ થાય રાવાર આવે આ રીતે ટાઈમ પાસ કરે એવું જો આ રીઢિયાર વાસડે હજી પણ આપણા હારે જ છે જો કે હજી કોઈ ધણે જાગ્યું નથી વાસળીનું તો કીધું ભલે રહ્યું હોય કદાચ કોકને ઈશે તો પછી આપી દઈશું પણ હજી કોઈ એમ નથી કહેતું કે આપણી વાસળી છે ઘણા દિવસે આ જાય છે આપણા બાવળિયાવાળા કંઈક માર્ગ એવો નથી પૂજે એવો આમાં બધી ગાયું વનવીની થઈ જાય તો પછી ભેળી કરવી મુશ્કેલ પડે કારણ કે આપણે ગમે એમ બોલાવી પણ માર્ગ ચેડો હોય અહીંયાથી ને જ ગાયું આવે એટલે થઈ જાય એવું વનવીન્યું વચમાં જો કે હાલે એવું નથી આડેવું આમ તો ખતરનાક બાવળ ઘૂસવાઈ ગયા અંદરો અંદર એકબીજા બાવળ ઘૂસવી ગયા તો માર્ગ નથી આમ નીકળવાનો ચેડો એક અહીં કરે સેજ ખુલ્લું હોય એ આ ખારવાળી ભોહીના લીધે બાવળ ઓછાવી ગયા છે તો આમ થઈને આમ નીકળે એવું હોય બાકી આ ખામ ચાય ફરી નીકળે એવું નથી આવું થાય જો ગાયું રોકાણા તો છીએ ખડમાં જો કે ન વાંધો તરોપડે એ જ ફૂટી છે ગાયુંને સરવામાં તો કંઈ ટેન્શન નથી આજ આ રીતની તરોપડી ફૂટી પણ હવે માવડી થયું તરસ્યું ને ગરમી ખતરનાક થાય આ બાવળુમાં તરસી થઈ છે ગાયું ને વાગ્યા હજી 2 જ તે અને આપણે આજ ઘરથી છીએ 1 કિલોમીટરની જ રેન્જમાં હવે એવું લાગે 3 વાગ્યા આજ ઘરે પધારવું પડશે કેમ કે તરસ્યા છે એના લીધે તલાવ આપણા પાણી પાવા પડશે અહીં કરું કે ખાડા ખબૂચિયા ભરેલા છે પાણીના પણ છે બધું ખારું હજી સરવામાં તો નથી વાંધો આ ડાવડા જો એ વહીના થઈ ગયા આમાં તરોપડી જો કે સારી છે એ સરે રાખે હમણાં સામે હજી આવે છે બીજો જીરો આજ ગાયું અડધી કંઈક ગાયું લઈને ઉભાઈ છે અહીંયા કેનલમાં જો કે પડી જવાની બીક છે પોર જો કે 2-3 પડી ગયા હતા આવી કેનલમાં તો માણ આપણે કાઢ્યા હતા ને બીજા કંઈક અડધા રહી ગયા બાવળમાં આમ સામે તો એમને બોલાવવાનો પ્રયત્ન ચાલુ છે અને સામે છે આપણે ભેંસું તો આજીમાં એવું છે કે ભેંસમાં આપણે એક ભેંસ વિયાય એવું છે હા ના પાડી દે છે કે આપણા ભેંસમાં એવું કે આપણે એક ભેંસ વિયાય એવું છે તો ભાઈ પણ હારો હાર છે સવારના અડધે પડખે આપણે હાલ્યા જઈએ આપણા ચેડો કંઈક આવો છે એ કંઈક નીકળે એવું લઈએ
પડખે જો કે ખેતર છે વાયેલું. તો આ પોરનો માર્ગ આપણે બનાવેલો છે. તો આ છે પોરનો માર્ગ. વણ થોડો સારો પોર કરતા, કારણ કે આ બધું હળગાવી દીધેલું હતું એના લીધે જો બાવળ બધા હળગી ગયા. કેવી લાઈન થઈ જાઓ ગાયની ઠેઠલી. ભેંસું તો કે હમણાં આવે પોળેથી અમે એક ભેંસ દેખાયો તો ઓલી સાઈડે વહી જાય છે. અને વ્યાય છે એ ભેંસ લઈને નાનો જો કે જગદીશ ઘરે વહી ગયો છે. મોટા ભાઈ જો કે આવ્યા છે અત્યારે હાલ ભેંસું આવું છે. તો ઘરે જઈને આપણે જે વ્યાય ભેંસ કદાચ ન વી જાય તો આપણે વિડીયો બનાવશું, અને વી જાય તો પણ બનાવશું. ભાઈ જો ગાયું લઈને આવ્યા હતા, ખબર પડે આપણે ભેગેર વીહી જાય છે. હે પાડો હોય પાડી હોય આપણે પછી જોઈશું. પેલા આપણે ભગીરની તબિયત જોઈ લીધી, પાવરું બાવરું છોડી લીધી. હા ભગીરા છોડી લેવા જાય ગંડે. ભેંસ જો કે અહીંયા જ વિયાણે હમણાં, પણ હજી ગાયું લઈને આપણે અત્યારે જ પહોંચ્યા. પાડું બિચારું તડકે બેઠું. પાડો લાગે છે પાડો. ઊભું થવું હે? હા ઊભો થઈ જાય. એટ 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 ભાઈ નથી ઊભો થતો, હજી નથી થતો ઊભો. જો ના પાડે, ઘડીક તડકે રહેવા દઈએ ને શરીર ગરમ થઈ જાય થોડુંક. જે કે વાદળ વાયો સાયો હે. હા થઈ ગયો ઊભો. એ કબડ્ડી 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 પડતો નહીં. તો પહેલી વાર આપણો પાડો જો ઊભો થયો હે. હાલ સાયો હોય એટલે હમણાં એટલે ગલોટિયું ખાઈ ગયો હતો. હે ગલોટિયું ખાઈ ગયો. પાડા વિશે એક કોમેન્ટ કરી નાખજો કેવો છે એમ. આમ જો આંખ્યું જો એની આંખ્યું જો આંખ્યું બે એવી જ છે. આંખ્યુંમાં કેરીવાળો કાં પડા કેરીવાળો હે. એમાં જો સાટા સાઈડ કરે છે. કોનો સાઈડ? ભગીર એ ભગીર ભગીર ભગીર. હા 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 મેલી પડવામાં આપણે લગભગ એવું લાગે છે 2 કલાકથી 2.5 કલાક જેવું થાય છે. ત્યાં લગી જો કે કૂતરાની પણ ધ્યાન રાખવું પડશે આપણે. પાડો હરતો હરતો ભાઈ હાલ્યો જ જાય. એ પડા એકદાન ઊભો કર્યો ને, એકદાન ઊભો કર્યો એના લીધે તો ફરીને મેત્યા થઈ ગયો ઊભો. કઈ ને આવ્યું પાવરું જ લ્યા બાંધ્યું તું. ઘઉં મીક્યા હતા, ઘઉં ખવરાયા હતા, ફટાફટ મેલી પડી જાય એના લીધે. તો ભેંસને જ્યારે પણ મેલી એટલે કે એકદમ હરે નહીં, એના લીધે થોડાક ઘઉં ખવડાવી દઈએ એટલે એકદમ પડી જાય. તો ભાઈએ ઘઉં મીક્યા હતા. આપણને એવું લાગ્યું હતું કે ખાણ બાણ નીકળ્યું છે કદાચ. પડા પડા એ કુમકુમ પગલિયું ભરવા માંડ્યો જો આવડા આવડા. હજી 1-2 ગલોટિયા ખાય છે ત્યાં લગી મેળ નહીં આવે. 1-2 દાન પડે નહીં ત્યાં લગી જે કે સરખો મેળ ન આવે. ઊભો થતાં થોડાક 2-3 વાર પડે પછી શીખે. હા તો વણના વારામાં આપણે પહેલી ભેંસ વિયાણે આપણે ભીગી મારું એમ કરે હે. મારે હો મારું એમ કરે. જો જો બાંધેલી ઠપકાર્યા વગર ન રહે. બાંધેલી ન પાછી જો ઠપકાર્યા વગર ન રહે. મારવાનું નહીં હો. હા જો 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 ઉપાડી લે હો મજુ ગોળ. હે મને મારવાનું મને મારવાનું હેડ. પાડો આગો જાય ને એના લીધે મારવા એમ કરે હો. મારવું હોય ચલ પડા ચલ પાડા ચલ ને બે જતા આરામ કરી પડે. ભેંસ્યું પણ અત્યારે જ આવી જાય.
જ્યાં તા નથું ભાઈ સારવા, એટલે કે હમણાં 2 કલાક થઈ. ત્યાં લગી જો કે જગદીશ હતો તો ઈ જ લઈને આવ્યો ભેંસને, પણ ઘરે આવી મિયાણે ભેંસ જગા વાળી જાય આવા ના જતો એમ કરે. ભગડે મારવા આવે. હા હા પાડું ફળ મારવા આવે પહેલી વાર. ભેંસું બધી તો કે માર્ગે આવી લીધા એમને બધી એમને અહીં આપણે લાવવાની છે ભાઈ. ભેંસું બધી આવી જાઓ પાડાને ખબર કાઢી કાઢી વહી જઈ માથે કંઈક કૂટર નાખી. ભેંસને સોડે મૂકી રવા દઈએ એમ થાય, પણ ભલે રહી હોય ને છોડ્યું મેં. પછી મારવા આવશે છોકરા અમને કંઈક પાણી આવશે એટલે સામે રહી થોડીક ભડકે જો અત્યારે આવી પાછી હોય જે સીધી આમ ગાયનું વાડા. તો આજથી આપણે અમને નોખું નાખવાનું ચાલુ કર્યું હોય. જોકે 2 દી પહેલાં એક દાન નાખી હતી નોખીની, ત્યારની અત્યારે વળે નોખી નાખી છે, કારણ કે આપણા ગાયનું વધારે મારે એના લીધે. હાંકર થોડુંક નાખ્યું ખાય છે, બાજાબાજી વધારે કરે તો ગાયમાં પોહાતા નથી. પાડું એ જો આરામ કરશે લગભગ એવું લાગે, કૂવા માંડ્યું. અહીંથી આટલે આવ્યું તો થાકી ગયું. ભેંસે હવે નીણ ખાવા માંડે એટલે ટેન્શન કંઈ એવું છે નહીં. મારવા આવે એ થોડું ટેન્શન અત્યારે હાલ. એ તો ખતરનાક ભેંસીથી ઈદ વિહાણે છે, જો મારવું એમ કરે છે. પાયા જવા નથી દીધી, હવે દોટ મીકી છે ને કે નજીક લઈ લીધું હોય. હવે જઈ ગાયું બાજુ, ગાયુંમાં જો કે કેવી રીતનું શું હાલે છે. તો નીણ એમને પણ નાખી દીધી આપણે. તો ગાયું બરાબર ખાતી નથી અને ઘણું હજી પીડ્યું હોય. જો એટલે ખારીયું પડ્યું હોય, ખારીયું ગવાળ્યું જો કે મિક્સ છે. આમાં પણ છે મોરલો જો કે માથે બેસી ગયો છે, નીણ નાખેલી એના માથે. મુરલીની બધા જો શાંતિ બેઠા છે, અમુક સાટે છે ને અમુક ગઈ આમ વહી ગયા. તો આજ ઘણી ગાયું રખડીને આવી છે ખડમાં છે, તો એના લીધે નીણ હવે ખાશે મોડકથી. પાણી પાવા જો કે આપણે જવાનું, પણ 100 વાગ્યા આજુબાજુ જવાનું. ત્યાં લગી જો કે આમ નામ બેહવા દેવાનો, આરામ કરાવવાનો. આખો દીધું કે આપણે બેહરાઈ નથી ગાયું. અને લઈને આવ્યા છીએ 3:15 વાગ્યે ઘરે. બાકી કંઈક આમ છે જો, બાકી અમે આમ ગમાણે છે અડધી ગાયું. તો ઇંકર નીણ ખાય. બંછી બંછીઓ બંછી તો આપણે બંછી સવારે નાખી પડી દીધી, એટલે કે 10 વાગ્યાની ગાયુંમાંથી. તો અત્યારે એ બામરતી આવે. બીજી ગાયું વહી જઈ વિશાલની ગાયુંમાં ભેગી જે સવારે હતી એમાં. હા બંછી 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 હાલ્યા રાડી પાડ્યા વગર. હા હા ભૂલી પડી હતી સવારે એટલે કે 10 વાગ્યાની. હવે ઘડીક આ નીણ ખાય છે, ત્યારબાદ જો કે એને થોડું ઘણું ખાઈ રહી છે. આ તો એકદમ હાવ ખાલી ભૂખી છે. આપણે ગાયું હારે નહોતી રહી તો એના હિસાબે આપણે બંછી ભૂખી રહે આજ. તો નીણ ઘણી પડે છે, ખાય છે શાંતિથી. ગાયું જો કે બધી ધરાઈને બેસી જાય, હવે ટેન્શન નથી. ને આજ છે તડકા જેવું, એટલે બધો આખો વાળો સુકાઈ ગયો, પણ આટલું પાણી કંઈ સુકાવા નામ નથી લેતું. જો આ બધું ખામણું ભર્યું વચમાં એટલે હવે અમને આમની રીતે બેહવા દેવી ઘડીક. જે કે તાર થાય છે 4:30 હાલ. 1.5 કલાક બેહવા દેવી, ત્યારબાદ જઈશું આપણે પાણી પાવા. અને હવે મળશું આગલા વિડીયોમાં. ત્યાં લગી જય શ્રી કૃષ્ણ ને જય સિયારામ. બધાને કોમેન્ટ જરૂર કરજો.